प्राणनाथ प्यारे की, प्राणनाथ प्यारे की। चलो सरस जय करो। बोलो श्री प्राणनाथ प्यारे की जय। આપણે નહીં બોલીએ ને તો એ મારા પ્રાણનાથની જય જ છે, બરાબર? પણ આપણે જય હું કામ બોલીએ છીએ? કારણ સમજાવો. આઈસ બ્રેકિંગ, સુસ્તી ઉડી જાય. જેટલું જોરથી જયકારો બોલીએ ને એટલા એલર્ટનેસ આવી જાય અંદર. એલર્ટનેસ માટે, કારણ કે હવે આપણું ફોકસ રાજી સાથે જોડાય છે, તો ફોકસ આપણું ક્લિયર થાય ને એના માટે. ચાલો ફરી એકવાર બોલો શ્રી प्राणनाथ प्यारे की जय। प्रथम लागू दो चरण को, धनिए न छुड़ाइयो खिन, लाख तली लाल एडिया, मेरे जीव के ये ही जीवन, इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बात न, पल न वालू निरखु नेत्रे, मेरे जीव के ये ही जीवन, मेरे जीव के ये ही जीवन। कलश हिंदुस्तानी प्रकरण पहलू। सुनियो बानी सुहागनी, हुती जो अकथ अघम, सो बीतक कहूँ तुमको, उड़ जासी सब भरम, उड़ जासी सब भरम, सुनियो बानी सुहागनी। प्रणाम प्रणाम महाराज जी। आप हक श्री राज्य महाराज वेधाम के धनी सच्चिदानंद स्वरूप आप श्री प्राणनाथ जी कलश ग्रंथ में कहे छे, सुनियो बानी सुहागनी। सुहागनीओनी वाणी, सुहागनीओ माटे अवतरित थयेली वाणी, ए सुहागनीओ हवे तमे सांभळो। रास, प्रकाश, खटरुति अने हवे कलश। राजी के छे रास में मैं तमने मारा प्रेम में तरबोर करी दीधा। रास में आपने एमना प्रेम में एवा भींजवी नाख्या कि एमना प्रेम सिवाय अन्य कोई सुध ज नहोती। ब्रजनी लीला पूरी करी, योगमायाना ब्रह्मांड में आपने लई गया। ब्रज अने रास बंने लीला में प्रेम था लक्ष्मीन। लक्ष्य केम नहोतुं? पहचान नहोती, इलम नहोतो, समझण नहोती। एटले सुधी के मारो धामनो धणी छे एम समझीने पण नहीं, मारो प्रियतम छे बस। प्रेम, मात्र प्रेम, जेमां कोई शुद्ध बुद्ध ज नहीं, शुद्ध प्रेम। અને એ પ્રેમમાં ડૂબેલા હોવાના કારણે પરમધામથી જે લજ્જત લેવા માટે રાજ્યએ અહીં મોકલ્યા હતા આપણને, એ લજ્જત ન લઈ શક્યા। લજ્જત લેવા શું આવ્યા હતા? ખેલ બનાવ્યો શાના માટે? માયા બતાવવા માટે। લજ્જત શાની લેવાની હતી? માયાની। અને ડૂબી ક્યાં ગયા? પ્રેમમાં। તો જે કરવાના આવ્યા હતા એ તો રહી ગયું। એટલે તો ફરી ખેલ માંગ્યો ને। ફરી ખેલ શું કામ માંગ્યો? ब्रजरास खेल के पाछा परमधाम तो पहुंची गया आपणे, पछी मनोरथ पूर्ण ना भये ता कारण भयाए तीसरा एंड। कया मनोरथ पूर्ण नहोता थया? महेश जीवन बाकी रही गयुं तुं एवुं ना।
એ મનોરથ પૂરણ નહોતા થઈ ગયા. ખેલ જોવાના મનોરથ તો પૂરણ થઈ ગયા હતા. કારણ કે છેલ્લે શું બોલ્યા આપણે? હવે તે ઘેર લઈ ચલો જહા જુદાગી ન હોય. ખબર પડી ગઈ હતી આ મારું ઘર નથી ધણી, હવે ત્યાં લઈ ચાલો જ્યાં જુદાગી ન હોય. તો થયું શું? ઘેર ગયા પછી શર્મિંદગી. કેવો લાગ્યો ખેલ? મજા આવી ગઈ? ખેલ જોઈને આવી ગયા, બ્રજની લીલામાં આનંદ કરીને આવી ગયા. ઓ ત્યારે યાદ આવ્યું કે આપણે તો શું કહીને આવ્યા હતા? સ્વબે રજમાય કે દેખો ન ભૂલેંગે હમ. અને આ તો 11 જ વર્ષમાં પહેલા જ બોલે આઉટ. જે જોવાયા હતા એ તો રહી ગયું. ત્યારે રાજજી કહે છે કેમ રહ્યું? હવે શરમ આવી. અમે તો માયાને હરાવવા માટે આવ્યા હતા. હે ધની, માયા મારું શું બગાડી લેશે? અને અહીંયા આગળ આવીને મેં તો તને જ પરપુરુષ કહી દીધો, તને કામી કહી લીધો, તને નિર્લજ્જ ધુતારો, સભ્ય ભાષામાં દઈ શકાય એવી બધી ગાળો દીધી. તો બાકી શું રહી ગયું? શું કામ ફરી આવવાનું થયું? બસ આ જ કારણ હતું, માયાને હરાવવાનું હતું. હારી ગયા. જે જીતવાનું હતું ત્યાં આપણે હારી ગયા. એટલે કીધું કે એક મોકા આપો, એક મોકા ફિરસે, એક મોકા, બસ એક ચાન્સ આપી દો. આ વખતે જો ચાન્સ મળી જાય અમને તો આ વખતે માયા અમારું કશું જ બગાડી શકવાની નથી. જેવા ગયા તરત જ જાગૃત થઈ અને પાછા ઘેર આવી જઈશું રાજજી. એક પલ અમે માયાનો સંગ નહીં કરીએ. રાજી કે ઠીક છે, જાઓ ફરીથી એકવાર ખેલ કરો. આવ્યા હતા શું કરવા? પૂજ્ય સરકાર સાહેબ એકવાર આ બોલી ગયા છે, આયે થે કાલિખ પોછને કો મુંહ કાલા કરકે બેઠ ગયે. સમજાય છે? આયે થે કાલિખ પોછને કો એટલે કોઈ એક કલંક લાગી હોય તો એ કલંક ભૂસવા માટે, કંઈક ડાઘ પડ્યો હોય તો એ ડાઘ ભૂસવા માટે આવ્યા હતા. આખું મોઢું કાઢી કરવું બેઠા. આ વખતે સ્થિતિ શું થઈ? પહેલી વાર તો માનો કે આપણે રાજીને પ્રેમ બી કરતા હતા અને એટલે ભૂલ્યા હતા. આ વખતે તો નથી પ્રેમ કે નથી યાદ આવતું. બ્રજ અને રાસમાં આવો અપાર પ્રેમ બતાવ્યો ધનીએ. આ કલશ કેમ કીધો? કલશ એટલે શું? આમ મંદિરો પર ચડે એ કલશ. અને એમાં શું હોય? ગળા. એક ગળો નીચે, એના પર બીજો ગળો, એના પર ત્રીજો ગળો, એના ઉપર કલશ. એને કલશ કહીએ ને આપણે. નીચે ગળા હોય, ખબર છે ને? તો ગળા. પહેલો ગળો કયો આવ્યો? રાસ. શું ભર્યું રાજ્ય અંદર? અખૂટ પ્રેમ ભરી દીધો. પણ એ પ્રેમથી આપણને ધરાવો ન આવ્યો. રાજ્ય પ્રકાશ કરી દીધો. પ્રકાશ એટલે જ્ઞાન, ઇલમ, સમજણ આપી દીધી કે તારો ને મારો સંબંધ શું છે, યાદ કરી લે. પ્રકાશમાંથી આપણને લઈ ગયા ખટરુતિમાં, અને ખટરુતિમાં આપ્યો આપણને વિરહ. ખટરુતિ જોઈએ ને સાહેબ, એમ તડપી ઉઠીએ, આંખમાંથી આંસુની ધારાઓ નીકળતી જાય. જ્યારે ખટરુતિને એ ભાવથી વાંચીએ છીએ ને ત્યારે એટલી વિરહ થાય. આપણને થાય કઈ? ઇન્દ્રાવતીના ઈશ્કની તાકાત તો જુઓ, કેટલું ખટરુતિમાં એને તડપી છે, કેટલો વિરહ કર્યો છે એને. આ સંસારના 365 દિવસ, આ સંસારની બધી ઋતુઓ, આ સંસારના બધા તહેવારો પર એને વિરહ કર્યો છે. હુતાશનીનો પ્રસંગ, હોળી આવી ગઈ ધની, બધા પ્રેમીઓ એકબીજાને રંગ ગુલાબ અબીલ કરે. હું કોને કરું? તું મારી સાથે નથી. દિવાળી આવી, બધા મસ્ત વસ્ત્રો પહેરીને ફરે ધની, તું મારી સાથે નથી. હું કોની સાથે દિવાળી મનાવું? વસંત આવી, વસંતની ઋતુમાં બધાના દિલમાં પ્રેમના આનંદ ઉભરાય. મારી પાસે કોણ મારો પ્રેમી નથી? હું ક્યાં પ્રેમ કરું તને? એક એક ઋતુ, એક એક દિવસ, એક એક મહિનો તડપી છે પ્રિયતમ માટે. અને એને એની પ્રેમની પરાકાષ્ઠા તો જુઓ. શું કહે છે કે તું એકવાર આવી જા,
હું તને મારા હૃદયરૂપી પિંજરામાં બંધ કરી દઉં અને બંધ કરીને તારી બંને પાંખો કાપી નાખું. તું ઉડી કેમ કહી શકે? હું જોઉં હવે તું કેવી રીતે ઉડી જાય છે. પણ પાછી વિચાર કરે છે કે તારી પાંખો કાપી નાખીશ, તને પાંજરામાં મારા દિલમાં બંધ કરી દઈશ તો તું ખાઈશ શું? જુઓ તો ખરે પ્રેમની કેટલી અંદર પરાકાશ, કેટલી તડપ ભરી પડી છે ઇન્દ્રાવતીની આત્મ. શું કહી રહી છે કે તું ખાઈશ શું? તો કે જે હું થાઉં શાક અને દ્રાક. આ શાક અને દ્રાક એટલે આપણે શાક એટલે શાકભાજી સમજ્યા હે ને? આ શાક એટલે શાકભાજી નહીં. વૃક્ષ ઉપર જે ફળ ઉપર ને ઉપર પાકે એને આપણે કહીએ શાક. આંબો હાક પડે એટલે વેરીએ, એ હાક. હું થાઉં શાક અને દ્રાક્ષ. તું મને આરોગજે, પણ તને મારા દિલમાંથી તો જરાય છેટો નહીં થવા દઉં. ઇન્દ્રાવતીની આત્મ સાહેબ ખટરુતિમાં જે વિરહાગ્નિ પ્રગટ થયો છે, એક ટકો જો આપણા દિલમાં એ વિરહાગ્નિ પ્રગટે ને તો રાજ્ય દિલમાંથી ક્યાંય બહાર ના નીકળે. આપણને જુદાગીનો અહેસાસ જ નથી. શું ખોયું છે એનો અહેસાસ નથી. શું મેળવવા દોડી રહ્યા છીએ એની ખબર નથી. ભાન મૂકીને દોડ્યા જ કરીએ છીએ. આગળ એક ચપાઈ મંદ્રાવતી કહે છે કે જ્યારે હું મારા તરફ જોઉં છું ત્યારે દુનિયા મને આખી દેખાય છે. મારા તરફ એટલે ખબર ને, આપણા બધાની મનોસ્થિતિ એ છે જ. આપણા બધાની મનોસ્થિતિ એ છે દેહ ભાવમાં. મારા તરફ એટલે શું? દેહ ભાવમાં આવું છું. જ્યારે હું જયંતીના ભાવમાં આવું છું ત્યારે એમ થાય કે મારું ઘર, મારી પત્ની, મારા સંતાનો, મારું પ્રતિષ્ઠા, મારું ફલાણું ઢીંકણું બધું મારું આવે. અને જ્યારે એક ક્ષણ માટે નજર બદલાઈ જાય છે અને રાજ્ય તરફ નજર કરું છું, હે કોની પત્ની, કોની પ્રતિષ્ઠા, કોનો પરિવાર? આપણા પોતાની અંદર આપણ બધાને આ મનોમંદન તરત જ અંદર હે હું આ શું કરી રહી છું? ઘડીકમાં દુનિયા દેખાય છે, આ દુનિયાની અનુભૂતિ થાય છે, દુનિયાની સંવેદનાઓ અનુભવીએ છીએ, મારાપણાનો અહેસાસ કરીએ છીએ. અને જેવું રાજ્ય તરફ નજર પડે છે, જેવું એ દિશા તરફ વિચારીએ છીએ, એ જ ક્ષણે આ મારાપણું તરત જ મટી જાય છે. આ બધાના મનોમંથનમાં નજર જેમ જેમ રાજ્ય તરફ વધતી જાય ને એમ અંદરથી નિર્મલતા આવતી જાય. ખટરુતિની અંદર આ વિરહાગ્નિ જગાવી અને હવે મારો પ્રિયતમ આપણને કલશની વાણી સમજાવી રહ્યો છે. સર્વોચ્ચ વાણી કલશમાં કહે છે તારા મારા મૂળ સંબંધો, તારી આત્મ જાગૃત કેમ કરીને થાય એ માર્ગ તને બતાવું છું. ઉદ્દેશ તો આટલો જ છે ને. માનવ જીવનનું લક્ષ્ય ઉદ્દેશ શું છે? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આપણે લક્ષ્ય તો નિર્ધારિત કરી દઈએ. મારા જીવનનું લક્ષ્ય શું? હવે તો શું કહે, મોટે ભાગે આપણે બધામાં તો સિનિયર સિટીઝન થઈ ગયા છીએ, મોટા ભાગના. જેને એમ કહેવાય કે એક પગ આપણો હવે મશાણ તરફ છે ને એક પગ ઘરમાં છે. એવી સ્થિતિમાં નથી મોટા ભાગના, બધા નથી કહેતો પણ મોટા ભાગના. તો પણ હજુ નજર સંસાર તરફ રહે છે. આપણી નજર કેમ નથી બદલાતી? નજરમાં કેમ પરિવર્તન નથી આવતું? હવે તો સંસાર તરફથી આપણી ચાહનાઓ ઘટે. રાજજી એ જ સમજાવતા કે છે સુનિયો બાની સોહાગની. એ સોહાગનીઓની આ વાણી છે, તમે સાંભળો. હુતી જો અકથ અગમ. આજ દિન સુધી આ સંસારમાં આ વાણીનો એક શબ્દ કોઈ બોલી શક્યું નહોતું. કોઈ અક્ષરાતીત પ્રિયતમની પહેચાન આ જગતમાં કરાઈ શક્યું નહોતું. આના પહેલા તો અનેક વાણી આવી ને, વેદ આવી ગયા, પુરાણો આવી ગયા, શાસ્ત્રો આવી ગયા, કંઈક વાણી કંઈક જ્ઞાન આ જગતમાં અવતરિત થઈ ગયું. આ વાણી આવી પહેલા તો વધારે શું લઈ આવ્યા રાજજી? દુનિયા એમ કે ઘણા કે અમારા વેદ તો સનાતન, સૌથી જુદામાં જુદા, અને તમારી વાણી તો હજુ હમણાં આવી.
હે ને, જુમ્મે જુમ્મે 4 દિન. તમારા તો જો 400 વર્ષ થઈ ગયા તમારી વાણીને. અમારા વેદ તો શરૂઆત પહેલું જ્ઞાન વેદનું આવ્યું, પુરાતન અમે છીએ. મારા રાજ્ય કે છે હુતી જો અકથ અગમ. આ સંસારમાં કોઈ દિવસ હજુ બ્રહ્મ જ્ઞાન તરફની નજર પણ કોઈ નથી કરી શક્યું. એ તે દિન ત્રિલોક મેં હોતી બુદ્ધ સુપન સુબુદ્ધજી બુદ્ધ જાગ્રત લે પ્રગટે પૂરી નવતન. આ જાગ્રત બુદ્ધ અહીંયા આગળ લઈને આવે આપણા માટે. હુતી જો અકથ અગમ. તો વધારે શું આપ્યું આ વાણીમાં? વધારે શું આપી દીધું આપણને? તો કે ધામ, સ્વરૂપ અને લીલા. બોલીએ તો છીએ નિરાકાર કે પાર, તીન પાર કે ભી પાર. દુનિયાને નિરાકારથી પારની શુદ્ધ નથી. આપણે નિરાકાર કે પાર, તીન પાર કે ભી પાર. પાકી શુદ્ધ થઈ ગઈ ને આપણને? તો થઈ ગઈ છે. આ કેમેરો જે દિશામાં જાય છે ને બધા એલર્ટ થઈ જઈએ છીએ ને સારી વસ્તુ છે, કારણ કે ફોટા આગળ જશે. તો એવું જ આ વાણીનો શબ્દ પડે ને એલર્ટ થઈ જઈએ. એમ કેમેરાથી એલર્ટ થઈએ છીએ ને એમાં વાણીના શબ્દોથી એલર્ટ થઈ જઈએ કે અહીંયા આગળ જે દિલમાં ચાલી રહ્યું છે ને એ પરાત્મના દિલમાં એમને એમ પાછું રિફ્લેક્ટ થઈ રહ્યું ત્યાં દેખાય છે. ફોટો દેખાય છે ને એની હાથે હાથે દિલમાં ભર્યું છે એ દેખાય છે. લક્ષ્ય ક્યાં રાખવાનું છે? સુરતા એકી રાખીએ. હા, મૂળ મિલાવે માઈ. મૂળ સ્વરૂપમાં સુરતા રાખવી છે મારા સાથીઓ. હુતી જો અકથ અગમ. હજી કે મેં એવી વાણી આપી તમને જે આજ દિન સુધી સંસારમાં કોઈ એનો એક શબ્દ બોલી શક્યો નથી. ધામ, સ્વરૂપ અને લીલા. એ પરમધામની વાતો, અખંડની વાતો. આપણને એમ લાગે કે આ જગત જ સર્વત્ર છે, સર્વશ્રેષ્ઠ છે. વળી પાછી વાત વિષય પરિવર્તન ન થઈ જાય, પણ ધ્યાનથી સમજો એટલું. શું આ જગત શાશ્વત છે? આ તો આપણે બધા શાસ્ત્રો કહે છે કે આ જગત શાશ્વત નથી, આ બન્યું અને મટ્યું છે. તો જે બનતું નથી, મટતું નથી, એક એવું અખંડ અવિનાશી શું છે? તો એની વાત જગતમાં ખબર નથી. એ વાત મારા ધણીજી લઈને આવ્યા. ધામ, સ્વરૂપ કોનું? મારું, તમારું ને રાજ્યનું. કોણ બેઠું છે મૂલ મિલાવામાં? શ્યામ, શ્યામાજી, સાથજી. બીજું છે જ કોણ આપણા ત્રણ સિવાય પરમધામમાં? પરમધામમાં આપણા ત્રણ સિવાય કોણ છે બીજું? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. સમજીને જવાબ આપજો. હા, બચામમ કર બચામમ થઈ જશે હમણાં. આપણા ત્રણ સિવાય પરમધામમાં બીજું કોઈ છે? તો ખૂબી ખુશાલી, પશુ પંખી. અરે વાહ, એ બધું એ છે, પણ કોના માટે? માત્ર રૂહો માટે. આ રૂહો માટે છે. રાજ્ય કહે છે ધામ અને સ્વરૂપ. એ મારી રૂહોનું સ્વરૂપ, મારા પ્રિયતમનું સ્વરૂપ કેવું સ્વરૂપ છે એની વાત સમજી દીધી અંદર. આ વર્ણન કર્યું છે એની વાત નથી કરતો, નૂરમયી સ્વરૂપની વાત છે. આ જગત 5 તત્વનું બનેલું, પંચ ભૌતિક તત્વથી બનેલું છે. પરમધામમાં 5 તત્વ, 3 ગુણ, ખટ પ્રમાણથી રહિત નૂરમયી સ્વરૂપ છે, સદા ચેતન સ્વરૂપ છે. એ સ્વરૂપની પહેચાન કરાવી દીધી અહીંયા કરાવીને. પાછું આપણે કંઈક સ્વરૂપ આવી ગયું એટલે આપણે પાછા તટ મંડાઈ ગયા. આમાં વાઘા અને સિનગાર. રાજ્ય કહે છે એ વાઘા અને સિનગાર મેં નિશ્ચિતપણે વર્ણન કર્યો છે. એ કેવો છે? ચિત્ત ચાહ્યો અને ચેતન, નૂરમય. હાથ લગાડો તો કંઈ નહીં. પરમધામમાં વસ્ત્રોની આવશ્યકતા છે નહીં, અને વસ્ત્રોની આવશ્યકતા હોત તો ક્યાંક મિલ નાખેલી હોત. રાજ્ય કહે છે ત્યાં તાના બાના હે નહીં. વણવું પડતું નથી, જડવું પડતું નથી, ઘડવું પડતું નથી. અને છતાંય જે ચિત્તમાં લો છો એ દેખાય છે. આ ચિત્ત ચાહ્યું છે. આ નૂરની વાતો કરી રહ્યા છે. ધામ બહુ ઊંડાણમાં જઈશું તો ઓર એમાં સુખ પ્રાપ્ત કરશું આપણે. કેમ?
એક રાજ્ય સિવાય પરમધામમાં બીજું કાંઈ જ નથી. જે કંઈ છે એ બધું જ એમનું જ પ્રગટ સ્વરૂપ છે, એમનું જ નૂરનું પ્રગટ આખું પરમધામના અનંત અનંત સ્વરૂપો રાજ્યનું જ પ્રગટ સ્વરૂપ છે. એક રાજ્ય સિવાય બીજું કાંઈ નહીં. તો બાકી બધું શું છે? રૂહો શું છે? એટલે તો રાજ્ય વાણીમાં કહેવું પડ્યું, દો હે નહીં, એક કહ ના શકું. એક કહી શકતો નથી તો બે છે નહીં, તો કેટલા છે? નથી બે, નથી એક. તો લીલા કરવા માટે જ મારા અનંત સ્વરૂપ છે. હકીકતમાં એ બધા સ્વરૂપ મારા જ છે, એકના એક છે. એક હોવા છતાં અનેક છે, અનેક હોવા છતાં એક છે. એટલે એને કીધું સ્વલીલા અદ્વૈત. જે આ સંસારમાં એને શાબ્દિક અર્થ કરીને સમજાવવું અસંભવ. પરમધામના નૂરના કોઈ શબ્દ આ જગતમાં લાવી શકાય એમ નહીં. એટલા માટે એને કહી દીધો શબ્દાતીત. શબ્દમાં વર્ણન ન કરી શકાય, એની તુલના કશા સાથે ન કરી શકાય. આ જગતમાં કઈ વસ્તુ સાથે એ પરમધામની કોઈ વસ્તુની આપણે સરખામણી કરી શકીએ? એને શબ્દમાં વર્ણન કરી શકાય એવું શબ્દ નથી. છતાંય રાજ્ય કહે છે શું કરું કચ્છુક પ્રકાશુ સત. તો લાવી કેવી રીતે વર્ણન કર્યું? લે મસાલા ઈત કા વર્ણન કિયા અર્શ કા. અને આપણે ક્યાં લાગી ગયા? મસાલાને પકડી લીધો. રાજ્ય કહે છે મસાલો છે, આવું નથી. પરમધામ અલગ વસ્તુ છે, પણ સમજાવવા માટે કરું છું. તો અહીંના શબ્દમાં લાવી અને એનું વર્ણન કર્યું. તમારી સુરતા નિજ સ્વરૂપમાં પહોંચાડો, તમે એનું સુખ પ્રાપ્ત કરી શકશો. આપણે જડવાદી ન બની જઈએ. સમજાય છે? જડવાદીમાં શું? આ પકડી ઠૂંઠું પકડી મેળવું જ નહીં. ના, પરમધામ ચેતન છે, અને ચેતનતાથી એનો અનુભવ કરો, એના નૂરમય સ્વરૂપનો અનુભવ કરો. રાજી કહે છે એ છે સ્વરૂપ અને લીલા. લીલા શું છે મારી અને રાજી વચ્ચેની? પરમધામમાં મારી અને રાજી વચ્ચેની લીલા કઈ છે? ઈશ્કની. આશિક અને માશુક સંબંધ શું છે મારો? આશિક અને માશુકનો સંબંધ છે. રીઝવું અને રીઝાવવું એ મારો સંબંધ છે મારા પ્રિયતમ સાથેનો. હવે આશિક કોણ અને માશુક કોણ? અહીં પ્રશ્નો બધા બહુ સુંદર સાથે એટલા બધા પ્રશ્નો કરે ને ગૂંચવાડાવાળા. પરમધામમાં આશિક કોણ? રાજ્ય કે રૂહો? અને ખેલમાં આશિક કોણ? રાજ્ય કે રૂહો? સુંદર સાતજી આનો કોઈ ઉત્તર જ નથી. બંને આશિક છે, બંને માશુક છે. બંનેના દિલમાં રીઝવવાનું ભર્યું પડ્યું છે. ઇલમથી જ્યારે જોઈએ છીએ ત્યારે સમજાય છે કે રાજ્ય આશિક છે અને હું માશુક છું. મને રીઝવવા માટે રાજ્ય અનંત પ્રયાસો કરી રહ્યા છે. લાગે છે ને? વાણીથી જ્યારે સમજશું ને આપણે, ઇલમથી જ્યારે સમજશું, વાણી ખોલીને જ્યારે સમજવાનો પ્રયાસ કરીશું ત્યારે એમ સમજાશે કે રાજ્ય મને રીઝવે છે. હું રાજ્યને ન રીઝવી શકું, મને તો શુદ્ધ બુદ્ધ જ નથી. રીઝવે કોણ? અચ્છા, પરમધામમાં કોણ રીઝવે? ત્યાં રાજ્ય આપણને રીઝવે છે, પણ શુદ્ધ નહોતી આપણને પરમધામમાં. આપણે શું બોલી ગયા? धनी इश्क हमारा ज्यादा है. धनी के रूहो इश्क तुम्हारा ज्यादा है. आशिक न कहियो, કોઈ આશિક તો હું છું, હું તમને રીઝવું છું. અચ્છા, પરમધામમાં રાજ્ય આપણને કેવી રીતે રીઝવે છે? તો પરમધામના જે અનંત સ્વરૂપ ધારણ કર્યા છે એ શાના માટે ધારણ કર્યા છે? રૂહોને રીઝવવા માટે. એ વાતની પરમધામમાં શુદ્ધ નહોતી. અચ્છા, જાગ્રત થયા પછી શુદ્ધ પડશે? કારણ કે હવે જાગવાના ને આપણે તો મોટે ભાગે જાગી ગયા નહીં ને. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. અહીં બેઠા બધા જાગણી વાળા એટલે જાગી ગયા ને આપણે તો, મોટા ભાગના જાગી ગયા. હે ને? કેવી રીતે જાગ્યા છીએ આપણે? ઇલમથી જાગી ચોક્કસ ગયા છીએ. અહીં બેઠા છીએ ને એ બધા ઈમાન દ્રઢ છે, કોઈ શક નહીં, પાક્કો વિશ્વાસ છે. પરમધામની શુદ્ધ બુદ્ધ બધી જ છે. ઇલમથી જાગ્યા છીએ, પણ દિલ
દિલ ક્યાં ફસાઈ રહ્યું છે? માયા. જ્યાં સુધી દિલ ત્યાં નહીં લાગે ને ત્યાં સુધી પર આત્મ જાગૃત નહીં થાય. જાગણી તો એ થશે જ્યારે પર આત્મ પોતાના નિજ સ્વરૂપમાં ઊભી થઈ જાય ને ત્યારે એ આત્મ જાગૃતિ કહેવાશે. અહીંયા આગળ ઇલમથી ખબર પડી ગઈ, બધી માહિતી બધી મળી ગઈ, પણ હજુ આપણી યાત્રા પ્રારંભ નથી કર્યો. હું ઘણીવાર સમજાવું કે વાણી શું છે તો કે ગૂગલ મેપ. ગૂગલ મેપ ખબર પડે ને, અહીંથી માને કે અમદાવાદ જવું છે તો કે જ્યાં જવું હોય તેનું અહીંયા ગૂગલમાં લખી દો એટલે તમે લેફ્ટ રાઈટ રસ્તો બતાવ્યા કરે. ગૂગલ મેપથી ખબર પડી ગઈ કેટલા કિલોમીટર છે, કઈ જગ્યાએ છે, એ બધી ખબર પડી ગઈ. પહોંચાય ક્યારે? યાત્રા પ્રારંભ કરીએ ત્યારે. આપણે યાત્રા ક્યારે પ્રારંભ કરવી છે? મરી જઈએ અત્યારે, કારણ કે ખબર નથી આપણને કે આખું ક્યાં સુધી ચાલવાનું છે. આનો વિશ્વાસ જરાય ના કરતા. હા, આ બહુ દગાખોર છે સાચે. આ છે ને આ શરીર છે ને બહુ દગાખોર છે. ક્યારે દગો કરી જશે ને ખબર નથી. આનો ભરોસો ના કરતા. આજે જ યાત્રા, કાલનો ભરોસો જ નહીં ભરોસા ખેનકા. એક પલનો ભરોસો નથી. અને આપણે તો મંડ્યા છીએ બરસ માસ ઓર દિન. હાય હાય, તો ઘણું બાકી છે ને, હજુ તો ઘણું કમાવું છે ને. નહીં ભરોસા ખીનકા. અહીંથી ઉભા થઈને ઘેર પહોંચશું એની એ ગેરંટી નથી. રાજી કે છે આજે જ તૈયારી કરી લે. કેવી પાછી? યો તૈયારી કીजियो, आगू करनी है दौड़, सब इश्क अंग लेके निकसो ब्रह्मांड फोड़. राजी કે છે આજે જ, આજ ક્ષણે. એટલે કહું છું કે આત્મ જાગૃતિ માટેનો વાયદો ન હોય. એ આજે અત્યારે અહીં બેઠા, ઇત હી બેઠે ઘર જાગે ધામ. આજે જ રાજી કે તારી આત્મ જાગૃત થાય. પણ દિલ ચોંટતું નથી. દિલ રાજી તરફ લાગતું નથી. કારણ કે દિલમાં હજુ સંસાર ભર્યો પડ્યો છે. પ્રીત જાગતી નથી. રાજી કે છે સો બીતક કહું તુમકો ઉડ જાસી સબ ભરમ. હું આ કલશમાં તમને એવી વાતો સમજાવું છું કે એક પલકારામાં બધી ભ્રમણાઓ ઉડી જાય. સુંદર સાજી વિચાર તો કરો. જગતમાં વાણીમાં લખ્યું છે, હા રાજ્ય પાછું વિતકમાં બી લખ્યું છે. અરે એવા ધર્મ સંપ્રદાયો ચાલી રહ્યા છે જેનું કોઈ મૂળ જ નથી કોઈ એમની પાસે પોતાનું વાણી, નથી પોતાનું કોઈ ડેસ્ટિનેશન, નથી કોઈ સ્થાન. ક્યાં લઈ જવા છે એ ખબર નથી, શું કરવું છે એ ખબર નથી, અને છતાંય ફૂલ્યા ફાલ્યા છે. રાજી કહે છે મેં તો તમને બધું જ બતાવી દીધું. તમારું ડેસ્ટિનેશન, તમારી મૂળ સ્વરૂપ ક્યાં છે તમારું, એ રાજ્ય કે છે મેં બતાવી દીધું. આપણે તો કેટલું સરસ રીતે તદ બોલીએ કે ક્યાં બેઠા છીએ? મૂલ મિલાવો. એક પલનો વિલંબ કર્યા સિવાય આપણી પાસે જવાબ છે કે મારું મૂળ સ્વરૂપ તો મૂલ મિલાવામાં જ બિરાજમાન છે. એ પરમધામ નવભૂમ દસમી આકાશી, એ રંગ મહોલ, એ મારું નિજઘર છે, એ મારો પ્રિયતમ, એ મારો ધની છે, એની સાથેના મારા પ્રેમમય સંબંધો છે. એક પલકમાં આપણને આ વાત સમજમાં આવી ગઈ. પરમધામ જાગ્યા પછી આ બધું યાદ રહેશે ના? જેમ અહીં આવીને પરમધામ ભૂલ્યા એમ ત્યાં જઈને ખેલ ભૂલવાના. સપનામાંથી જાગ્રત થયા પછી સપનું કેટલી વાર યાદ રહે? બસ આ એટલી વારનો ખેલ છે. યાદ રહી જાય તો માનો કે અહીં આગળ જે કર્યું છે એ પરમધામમાં જાગ્યા પછી યાદ રહી જાય તો કેવી મજા પડી જાય. જરા ઇમેજ તો કરો સુંદર સાહેબજી. કેટલાક વાતો ઇમેજ કરવાની મજા આવશે. જરા વિચાર કરવાનો કે અહીં જે આપણે કરી રહ્યા છીએ એ જો નિજ સ્વરૂપને કાયમ માટે યાદ રહી જાય તો પરમધામમાં સ્થિતિ શું થાય? સારું છે. વિસ્મૃતિ એ બહુ મોટો આશીર્વાદ છે. ભૂલી જવું એ બહુ મોટી વાત છે. અને રાજી કહે છે પરમધામમાં ગયા પછી આ કશું યાદ રહેવાનું જ નથી. તો શું કામ બતાવ્યું? પરમધામમાં ગયા પછી યાદ નહોતું રહેવાનું તો બતાવ્યું શું કરવા?
શું કામ બતાવ્યું રાજ્ય ખેલ આપણને? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. બહુ વાર કીધું છે મેં આ વાત, બહુ વાર એમ કે રાજ્ય પણ ખેલ શું કામ બતાવ્યો? બસ એટલા માટે કે એક આશિક પોતાની માશુકાથી ક્યારે પણ કોઈ વાત છુપાવી શકે નહીં. છુપાવે તો આશિક ના કહેવાય. અને રાજ્ય કે હું આશિક છું અને હું તમારાથી કોઈ વાત છુપાવી ના શકું. આ ખેલ બનવું, મીટવું, અક્ષર બ્રહ્મ, આવા કોઈ પહેલી વાર થોડું બ્રહ્માંડ બન્યું છે. આવા તો અનંત બ્રહ્માંડ અનંત વાર બને, મીટે. કેટલી વારમાં? પલમાં બને, ખીન મેં મીટે. એક પલકરમ બને, બીજી ક્ષણે ઉડી જાય. આવા તો અનંત બ્રહ્માંડો અનંત વાર બનાવ્યા છે. આપણને ખબર હતી પરમધામમાં? અક્ષર બ્રહ્મ આવા બ્રહ્માંડ બનાવે છે, એ વાતની પરમધામમાં આપણને ખબર હતી, રાજ્યને હતી. એમને તો હતી ભાઈ. જેવા ચાંદની ચોકમાં અક્ષર બ્રહ્મ આવ્યા, રાજ્ય આ કોણ છે? જો ખબર ના હોત તો કહી દેત કે આઈ ડોન્ટ નો, મને ખબર નથી આ કોણ છે ભાઈ. પણ એવું ના કીધું એમને. એમને શું કીધું? આ મારું જ સત્તાનું સ્વરૂપ અક્ષર બ્રહ્મ છે. આપણે કીધું શું કરે છે? તો એમ ના કીધું કે મને ખબર નથી. શું બોલ્યા? બ્રહ્માંડ બનાવે છે. શાના? માયાના. કેવું હોય કે જોઈ આવો એટલે ખબર. રાજ્યને ખબર હતી, આપણાથી છુપાયું હતું. શું કામ છુપાયું? રાજ્ય પછી શું કામ કોઈ વાત છુપાવી પડી પરમધામમાં? ખબર હતી કે જો હું કહીશ, મારી સખીઓ ખેલ જોવાની માગણી કરશે. એક કામ એસા બકામીને જો હક સે ભી ન હોય, એ કહે છે મારી રૂહોથી હું એક પલ માત્ર માટે પણ જુદાગી સહન કરી શકતો જ નથી. હું ખેલનું નામ દઈશ, સખીઓ ખેલ માંગશે, મારે જુદાગી સહન કરવી પડશે અને હું એ કામ નથી કરી શકતો, એટલા માટે આપણાથી છુપાવ્યું. હુતી જો અકથ અગમ સો બી તક કહું તુમકો ઉડ જાસી સબ ભરમ. બ્રહ્મણાઓ બધી ઉડી જાય. બ્રહ્મણાને ભાગ્યા વિના રે. અરે પેલા પાનભાઈ ના દેવી ગંગા સતીએ બોલે છે કે બ્રહ્મણા નહીં ભાંગીએ ત્યાં સુધી ભવના ફેરા નહીં ટરે. આપણે બ્રહ્મણા કઈ છે? આપણે અહીં બેઠા છીએ, એમને કોઈ પ્રકારની બ્રહ્મણા છે કે બધાને વિઝન ક્લિયર છે? આ બધી બ્રહ્મણાઓ, પહેલા તો હું જયંતી છું એ બ્રહ્મણા. કોને મારવાનો? જયંતીને. અમે એક જગ્યાએ પૂછ્યું અમારા કોને મારવાનો? કે જયંતીને. આપણે શું યાર, જે શીખવાડે ને જ મરવાનું હોય ને. આ પહેલી બ્રહ્મણા. આ દેહ છે હું છું એ પહેલી બ્રહ્મણા. આ મારું છે એ બીજી બ્રહ્મણા. આ સંસાર છે એ જ બ્રહ્મણા. રાજજી કે છે સંસાર કચ્છું એ ના હે, એ બ્રહ્માંડ કચ્છું એ ના હે, યાકે દો ટૂક ન હોવે. અને બે ટુકડા થઈ શકે એવડું એ નથી. અને એને આપણે કેવડું મોટું બ્રહ્માંડ માની બેઠા છીએ. આ એક એક બ્રહ્મણાઓ છે મારા સાથીઓ. ઉડ જાસી સબ ભરમ. આ વાણી સમજ્યા પછી આ બ્રહ્મણાઓ ઉડી જાય. પહેલી બ્રહ્મણા મારવી છે આપણે. કઈ? મેં ખુદી, હું છું એ બ્રહ્મણા પહેલી મટે. પહેલે તું પી શરબત મોત કા. હાય હાય. રાજ્ય કહે છે પહેલા તું તારા આ મેં ખુદીને ખતમ કરી નાખ. પેલું તારો અસ્તિત્વને તું ખતમ કરી નાખ. હું છું એ મટાડી દે. બોલો આપણે મટાડવું છે? કેમ કઈ મટે? મેં બિન મેં મરે નહીં, મેં સમારના મેં. રાજ્ય જેટલા પ્રશ્નો કર્યા છે ને એ બધાના પાછા અંદર જવાબ પણ આપ્યા છે. કોઈ વાત એવી નથી એમને કે જવાબ ના લખ્યા હોય. મારવી છે ને મેં ખુદી મારવી છે. કેમ કઈ મરે? દેહ ભાવ ભૂલવો છે, મારા અહંકારને મારવો છે. કેમ કઈ મરે? રાજ્યની મેં આવે તો મારી મેં મરે. કોઈ પણ કાર્યમાં હું કરું છું એ ભાવના બદલે રાજ્યની મજા, રાજ્યની મોજ, રાજ્યની ઈચ્છા આપતા જાઓ. રાજ્યની ખોજ આપવાની છે.
અને આમે આપણું શું ચાલે? આપણું કંઈ ચાલે છે ખરું અહીંયા આગળ? મેં મારું બલ જાણ્યું, હું તો છું અતિ મૂઢ, થાય સર્વે ધણી થકી. તે મેં કીધું દ્રઢ. રાજી કે જે કંઈ થાય એની મરજીથી થાય છે, તો શું કામ મિથ્યા અહંકાર લઈને ફરવું? મેં આમ કરી નાખ્યું, મેં કહી દીધું, પછી મેં આમ કરી નાખ્યું, મેં ત્યાં કહી દીધું હતું. આ બધું મેં હું કામ કરવી? સમા મરી ગયા. રાજી કે કાઢી નાખો. પહેલો ભરમ તો આ ઉડાડી દો. આ ભરમ નથી ઉડતો. અટવાઈ ક્યાં ગયા છીએ? આ ભ્રમણામાં. આ ભ્રમણાઓમાં ફસાયા છે. હું છું, મારું છે. અને આ ભ્રમણા તૂટે નહીં ત્યાં સુધી રાજ્ય સાથે સંબંધ જોડાય નહીં. મેં બિન મેં મરે નહીં. એની મેં આવે તો મારી મેં મરે. મેં સો મારના મેં, એની મેંથી મારી મેં મારવી. એની રીતે મેં કો મારીએ. રાજી કહે છે આ તમને રસ્તો બતાવ્યો મેં મારવાનો, બતાવ્યો ને આપણને. હવે અમલમાં મૂકવાનું આપણે. રાકેશભાઈ આટલું સુંદર આયોજન કર્યું, શું કામ? મારા સુંદર સાથને કોઈક સારી વાત બે કાને પડી જાય. હમણાં 3 દાડા પ્રકાશભાઈ અહીંયા આગળ આ વાતો કરાઈ, અને હવે આજે રાકેશભાઈનો વારો. સુંદર સાજી બસ રાત દિવસ એમાં જ ડૂબેલા રહેવું છે. પણ ઘડીક આપણે ઢોલ વાગ્યું નથી કે જાણે એટલે સરકાર સાહેબ એક વાર્તા કહેતા હતા. એક મદારીને એક વાંદરું પારેલું હતું. પછી એ વાંદરું લઈને બીજા ગામ જતો હશે. બપોરા થયા, રસ્તામાં કે ભાતું લઈ ગયો તો ખાધું, એમ કે થોડી વાર આરામ કરું, સૂઈ ગયો. એટલે એ ઝાડ પર બીજા વાંદરા હતા. એમને થયું કે યાર આપણો જ ભાઈ છે, સમજણ પડી? આપણો જ ભાઈ છે અને લાવો તમે છોડીએ. એટલે છોડી દીધો, ઉપર જતો રહ્યો. મદારી જાગ્યો કે મારે કયો ગયું વાંદરું? આ તો મારી રોજી રોટી હતી, હવે આ તો જતો રહ્યો, ખાઈ શું? પાછું કેમ કઈ લાવવું? પાછું તો પેલું આવે નહીં. એટલામાં કોઈ ડાયો માણસ તમારા મહારાજ જેવો નીકળે કે ઉભો રહે, કહેશે તું એને કેમ કરીને ખેલ કરાવતો હતો? કે ડુગડુગી વગાડી. વગાડ કે તારું હશે આવશે. સમજણ પડી? આ ડુગડુગી ચાલુ કરી. પેલા એ જાડી વાયું નહીં, કૂદીને નીચે પડ્યું. સમજણ પડી? આ માયા ડુગડુગી વગાડે છે. હમણાં ઢોલ વાગે. આ માયા શું કરે છે? ડુગડુગી વગાડે. શું કરવા? વાંદરો ખેંચવા આ ગયો, પાછો લાવી દો. આ કદાચ ચર્ચા સાંભળીને કોઈનું મન ગલિત થઈ જાય તો માયા કહે છે હું જવા નહીં દઉં. હમણાં ઢોલ વાગે ને તરત પાછા દોડીને આપણે હતા એમના એમ. આ આપણને અહીંયા આગળ કેવો સ્મશાનીય વૈરાગ આવે છે. આ ચર્ચા સાંભળતા હોઈએ ત્યાં સુધી મજા આવે કે હા ના જોરદાર વાતો. અને જેવી ચર્ચા પૂરી થઈ ગઈ એટલે આપણે હતા એવાના એવા. આ જ્યાં સુધી આંતરિક પરિવર્તન ન આવે ત્યાં સુધી બોલેલું બધું ફોક. મારું બોલેલું ફોક, તમારું સાંભળેલું ફોક. ખાલી રાકેશભાઈનું ખવડાયેલું હજમ થાય, બાકી બધું ફોક. ઉડ જાસી સબ ભરમ. આ વાણી એવી છે કે બધી ભ્રમણાઓને આપણી દૂર કરી દે. રાજ્ય કે છે રાસ કહ્યા કછુક સુન કે અબ તો મૂલ અંકુર. રાસની વાતો તો કે મેં આગળ સાંભળીને તમને કીધી. હવે જે વાત કરું છું ક્યાંની વાત કરું છું? મૂળ અંકુર પરમધામની વાતો સમજાઈ રહ્યો છું. તારા મૂળ સંબંધોને જાહેર કરવા માટે જઈ રહ્યો છું. કલશ હોત સંબંધ કો નૂર પર નૂર સિર નૂર. પ્રેમ, વિરહ, જ્ઞાન એથી પણ આગળ કહે છે હું તને પરમધામ સુધી પહોંચાડી દઉં છું. એથી પણ આગળ હું તને પરમધામના સુખ આપું છું. પણ દિલમાં પ્રશ્ન તો થાય ને. રાજી કે છે અહીંયા આગળ માસુ કે મોહે મિલ કે કરીશો દિલ દે ગુજ. રાજી મને અહીંયા આગળ આ માયાની અંદર મળ્યા. આપણને મળ્યા. રાજી આપણને મળ્યા.
કોઈ નહીં. અરે બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કે આ કોણ બોલી રહ્યું છે ભાઈ? ભૂલથી એવું માનતા હો કે જયંતિભાઈ કે અમૃતભાઈ કે રમણભાઈ કે વિજયભાઈ બોલી રહ્યા છે, ભૂલી જાઓ, મગજમાંથી કાઢી નાખો. આ સંસારમાં કોઈની તાકાત નથી એક શબ્દ બોલવાની. કોણ બોલાવડાવે? રાજજી. શું બોલાવડાવે? નક્કી કર્યું હોય એને એ. આપણે નક્કી કહીને આવીએ નહીં. મેં પ્રકરણ જુદું કાઢ્યું હતું, મારા કીધું આ બોલું કે હવ, પાછું ખબર નહીં મગજ કેમ ફરી ગયું. આ કોણ ફેવરે છે? આજે શું બોલવું છે? એક શબ્દ, આપણી આ શબ્દ પર પણ આપણી સત્તા નથી મારા સાથીઓ. એ સત્તા પણ એના હાથમાં છે. તો કોણ બોલાઈ રહ્યું છે? મળ્યા રાજ્ય આપણને. હવે ધણી મળ્યા આપણને માયામાં. આ વાંગમય સ્વરૂપે, આ વાણી સ્વરૂપે, આ શબ્દ સ્વરૂપે રાજ્ય આપણને આજે મળ્યા. અને એકલા મળ્યા નહીં, મળ્યા સાથે સાથે એકલી વાણી નહીં આપી. પીછે તાલા કુંચી દોવું દઈ, પછી દઈ ખોલને કી કલ, તાળું અને ચાવી. એટલું જ નહીં, એ ચાવી ક્યાં ભરાવાની, કેમ કેમ ફેરવવાની, એની અક્કલે આપી. પાક્કા કરી દીધા, કોઈ તકલીફ ન પડે. જગતના બધા જ શાસ્ત્રોના ભેદ આમાં તમને ખોલીને આપી દીધા. એનાથી પરેની વાત સમજાવી દીધી. હવે શું બાકી રહી જાય? માશુકે મોહે મિલકે કરીશો દિલ દે ગુજ. અહીંયા આગળ મળીને મારા દિલના એક એક ગુજ, એટલે અંદર જે છુપી વાતો હતી બધી વાતો જાહેર કરી આપી. અને હવે કે છે તું કહે તું દે પડ ઉત્તર, જો મેં પૂછત હો તું જો મને જવાબ આપ. મેં તને પેલા સમજાવી દીધું, આ ઇલમથી આખી વાત સમજાવી દીધી. આપણે કેટલા વર્ષોથી વાણી સમજીએ છીએ, કેટલા સમયથી ચર્ચાઓ સાંભળીએ છીએ. એટલો દ્રઢ ભાવ પણ છે કે હું બ્રહ્મ સૃષ્ટિ છું, હું રાજ્યની અંગના છું, હું પરમધામની આત્મ છું. એ વાત દ્રઢ પણ કરી લીધી છે, આપણે કરી છે. રાજજી કે છે હવે તું મને જવાબ આપ. કહે તું દે પડ ઉત્તર, જો મેં પૂછત હો તું, જે હું તને પૂછું રાજજી કે મને જવાબ આપ. તું કોણ? आई इत क्यों कर, कहाँ है तेरा वतन? बोलो हेडो, तू कौन? आई इत क्यों कर? तू कौन? प्रकाश है न? आई इत क्यों कर? હું કરવા आई? બાપા ગુજરી ગયા એટલે. कहाँ है तेरा वतन? ऑस्ट्रेलिया. એવું? ક્યાં છે વતન? કોણ છે તું? તું છે કોણ? आई इत क्यों कर? आत्म स्वरूपे तू कौन? भाई पानी थोड़ी रहा दे ना बेटा, अपने रहा दे 5 मिनट मार पतवा जाए. बोलो श्री प्राणनाथ प्यारे की. तू कौन? आई इत क्यों कर? कहाँ है तेरो वतन? नार तू कौन खसम की दृढ़ कर कहो वचन. आ 4 प्रश्न सदगुरु देवचंद्र जी महाराज ने सौथी पहला दिल में आज उपज्यू ने. मैं कौन? कहाँ से आया? कहाँ है मेरो भरतार? उमरकोट में बधाने पूछे कि हूँ कोण छू, तो के देवचंद्र. क्यांथी आयो? कि मत मेहतान घेर थी. एटली खबर नहीं. समझे? मारवाड़ी में शू के छोरो बावरो वही गयो, गाड़ो दई गयो छे. एटली खबर नहीं कि तू देवचंद्र छेला. बोलो के ना यार, आ देहनी वात शरीरनी वात नहीं करतो, हूँ आत्मनी वात करूँ छू. मैं कौन? कोकने पूछजो गाम में जईने मोयद में जईने. मैं कौन? आई इत क्यों कर? नार कहाँ है तेरा वतन? नार तू कौन खसम की दृढ़ कर कहो वचन. सौथी पहला इंद्रावती कहे दिल में आ प्रश्न उपजे. राज्य अपने प्रश्न पूछे छे. आ दृढ़ थी गयु कि हूँ परमधामनी आत्म छू. आई इत क्यों कर?
બસ રાજી ખેલ માંગ્યો માયાનો, જોવા લઈ આવ્યા. કહા હે તેરા વતન? પરમધામ, એ મારું મૂળ વતન છે. અને અક્ષરાતીત પ્રિયતમ શ્રી રાજજી એ મારી આત્મનો ધની છે. આ દ્રઢ થાય, અને દ્રઢ થાય તો પછી એના સિવાય બીજા ક્યાંય નજર પડે પણ નહીં. આપણી નજર ક્યાં છે? હું ઘણી વાર કહું કે અર્શ તુમારા મેરા દિલ હૈ. બરાબર ભાઈ? દિલ અર્શ ક્યારે થાય? જ્યારે દિલમાં અર્શ ભરીએ ત્યારે. જે ભર્યું હોય એનું થાય ને. પેલી પાણીની બોટલ બતાવતો ને, આસાની બોટલ પ્લાસ્ટિકની, પણ બોલાય શું કે પાણીની. તો કેમ પાણીની બોટલ કીધી એને? અંદર ભરેલું છે એટલે. આપણા દિલમાં શું ભર્યું છે? તો દિલ મજાજી. અંદર અર્શ ભરેલું હોય તો દિલ અર્શ. શું રાજજીને દિલમાં બેસાડવા માટે આપણે જગ્યા કરી છે ખરી? અને દાવો લીધો છે શાનો? મેં કોણ? બ્રહ્મ સૃષ્ટિ. મેં કોણ? પરમધામની આત્મ. મેં કોણ? રાજ્યની અંગના. મેં કોણ? મિસિસ અક્ષરાતીત. ઓહો, એવું ને? પાછા આ બાજુ વાળા મિસિસ અક્ષરાતીત. આપણે તો ન 3 ના કે ન 13 ના. હે, હજી પુરુષ ભાવ મટતો નથી. મિસિસ અક્ષરાતીત બોલતે જીભ કપાઈ જાય. હું મિસિસ તોડો છું. બસ આ તો તકલીફ છે સુંદર સાહેબ. દેહ ભાવ જ નથી છૂટતો, આત્મ ભાવ આવે કેમ કરીને? આ તો સારું છે આ પક્ષવાળામાં. તો રાજ્યએ તેમના પર તો અપાર મેર કરી દીધી. પહેલાથી જ ભાવ જ સખી ભાવ મૂકી દીધો. આ સખા ભાવમાંથી સખી ભાવ લેવો છે, આત્મ ભાવ લેવો છે ને. દેહ ભાવમાં ડૂબ્યા છીએ ત્યાં તો હું પુરુષ છું અને હું સ્ત્રી છું. જ્યારે આત્મ ભાવમાં આવી ગયા ત્યારે હું પુરુષ અને સ્ત્રીથી ભિન્ન છું. હું આત્મ સ્વરૂપે છું. હું આત્મ તત્વ છે મારી અંદર. તો રાજ્યની અંગના છું. બસ. તું કોણ? આઈ ઇત ક્यों કર? नार तू कौन खसम की डर कर कहो वचन. तू जागत है कि नींद में? करके देख विचार. बोलो અત્યારે આપણે જાગીએ છીએ કે નીંદમાં? અરે વાહ, તો મને જગાડજો. तू जागत है कि नींद में? करके देख विचार. અંદર જો જરા તું જાગે છે કે નિંદમાં છે. એક નશામાં જ્ઞાનમાં છીએ. આંખો ખુલ્લી છે એનો અર્થ એ નહીં કે જાગ્યા છીએ. અંદરની આંખો ખુલે ત્યારે જાગ્યા. આપણે આ ચર્મચક્ષુથી તો આંખો ખુલ્લી છે એટલે જાગ્યા છીએ, પણ ત્યાં દેહના ભાવમાં જાગ્રત છીએ ને. જાગ્રત તો છીએ પણ દેહ ભાવમાં જાગ્રત છીએ. ઇન્દ્રાવતીની આત્મ કે છે આત્મ ભાવમાં જાગ્રત થવાનું છે. દેહ ભાવ છોડીને આત્મ ભાવમાં આવી ગયા અને એ જાગ્રત થઈ જાય એને જાગૃતિ કહી. વાસ્તવિક જાગૃતિ એને કીધી છે. આપણે હજુ દેહ ભાવમાં છીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ઊંઘવાનો ટાઈમ નથી તો એ ખેંચાય છે. ચલો જાગૃત ચેતન થઈ જાઓ મારા સાથીઓ. શું કરવું? મારથી તો ઊભા થઈ જાય મને કહેવાતું. સરકાર સાહેબ તો ઊભા થઈને બહાર કાઢતા હતા. અમારથી બોલાય એવું નથી. બોલાય એવું તને કોઈ સરકાર બીજો બની ના શકે ને. લાવું ક્યાંથી તાકાત એવી. તું જાગત હે કે નીંદ में करके देख विचार. રાજી કે છે તું તારી જાતને પૂછ કે તું જાગે છે કે કઈ જ્ઞાનમાં નશામાં છીએ મારા સાથીઓ. અરે ભયંકર નશો ચડ્યો છે આપણને તો. શાનો? આ સંસારની મેં ખુદીનો, અહંકારનો. આનાથી મોટો કોઈ નશો ન હોઈ શકે મારા સાથીઓ. આ મેં ખુદી મોટાઈથી મોટો કોઈ, અહંકારથી મોટો કોઈ નશો હોઈ જ ના શકે. અને જ્યાં સુધી એ નશો ચડેલો છે આત્મ જાગૃતિ ક્યારેય પણ ન થાય. આત્મ જાગૃતિ કોઈ સરળ વાત થોડી છે. તો મુશ્કેલ કામ પણ નથી. રાજી કે બે વાતો છે. એકદમ સહેલામાં સહેલો માર્ગ પણ એ છે અને સૌથી કઠિન પણ એ છે.
બાકી તો રાજી કહે છે ઈત હી બેઠે ઘર જાગે ધામ, એક પલકારામાં તારી આત્મ જાગૃત થઈ જાય. આત્મ જાગૃત કરી કોઈ બહુ મુશ્કેલ કામ નથી હતે. પણ ક્યારે? જ્યારે આ વચનોને માથે ચડાવીએ ત્યારે. અંદરથી નિર્મલતા જ્યાં સુધી ન આવે. હવે મને કહો, તું જાગત હે કે નીંદ મેં? તું જાગે છે કે ઊંઘે છે? આ દેહ જાગ્રત અવસ્થામાં છે, પણ માયાના ઘેનમાં ડૂબેલા છીએ, અજ્ઞાનતા છે. એ આપણી હજુ અંદર અંધકાર છે, એ આપણી નીંદ છે. આ અજ્ઞાનતાની નીંદ ખુલતી નથી હજુ. આ મારાપણું મટતું નથી, એ નીંદ છે અંદર. આ મારાપણું મટે ને તો નીંદ ખુલી જાય. એટલે પૂછ્યું કે તું કોણ? આઈ ઇત ક્यों કર? નાર તું કોણ ખસમ કી દ્રઢકર કહો વચન. આ એનો જ જવાબ છે. એ જ ચોપાઈનો રાજી કે છે, હું તને જવાબ આપું છું. વિધ સારી યાકી કહો ઇન જીમી કે પ્રકાર. એક એક વાત કે તને સમજાવું છું કે તું અહીં આગળ દેહથી ભલે જાગ્રત હોય, આત્મભાવમાં તું હજુ નિંદમાં જ ડૂબેલી છે. કારણ કે તે સંસારને તારો કર્યો છે. જે દિવસે રાજ્ય તારા થઈ ગયા, જે દિવસે પરમધામ તારું થઈ જાય, એ દિવસે તું જાગી ગઈ. ત્યાં સુધી નિંદમાં. ભક્તિભાવ જુદી વસ્તુ છે મારા સાથીઓ. રાજ્ય આપણને આ જગતના નવધાસે ન્યારા અલગ કરી દીધા આપણને. આ ભક્તિભાવનો માર્ગ નથી. રાજી કહે તો જ્ઞાન માર્ગ પણ નથી, આ પ્રેમ માર્ગ છે. જ્ઞાન માર્ગથી પણ પરે કરી દીધા આપણને. ભક્તિ માર્ગથી તો ક્યારનાય દૂર કરી દીધા. શું થાય એ બી સમજાયું કે નવધાની મળે શું? નવધાથી નિરાકારથી બહાર તો નવધા આપણને લઈ જાને જઈ શકે, અને આપણે નિરાકારથી પાર જવું છે. 3 પાર કે ભી પાર જવું છે મારા સાથીઓ. પરમધામની એક એક બારીક વાતો આપણને સમજાવી દીધી. ક્યાં છે યોગમાયા? ખેલ ક્યાં ચાલી રહ્યો છે? અક્ષર બ્રહ્મના અંતઃસ્કરણમાં. અને એ અંતઃસ્કરણમાં આપણે બેઠા છે અહીંયા આગળ. અચ્છા, મૂળ સ્વરૂપ ક્યાં છે? પરમધામ. ધ્યાનથી સુંદર સાથે જવાબ આપતા રહેજો. એના કારણે તમારું શું લિંક જોડવા બગાસા નહીં આવે. હું પ્રશ્ન એટલા માટે પૂછું છું, ધ્યાનથી. મૂળ સ્વરૂપ ક્યાં છે આપણું? પરમધામ. મૂળ મિલાવામાં ત્યાં બિરાજમાન છે. જાગવાનું કોને છે? આને કે એને? પરાતમને જાગવાનું છે. અને પરાતમ ક્યારે જાગે? હમ દેખે વહ નજર. રાજી કે જ્યારે આપણે એ નજરથી જોઈએ ત્યારે પરાતમ ત્યાં જાગ્રત. અત્યારે આપણી નજર ક્યાં છે? માયામાં, સંસારમાં. નજર બદલાઈ ગઈ, દુર્ઘટના. નજર હટી, બસ ખેલ એ જ ક્ષણે ખતમ. અચ્છા, આત્મ ક્યાં જાગ્રત થાય? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. બહુ બધી આપણા મનમાં ભ્રમણાઓ ભરેલી પડી છે. આત્મ જાગ્રત ક્યાં થાય? જ્યાં બેઠી છે, અહીં મારે કોઈની નિંદ આવે છે, એટલું કહેતા હતા. જાગ્રત ક્યાં થાય? જ્યાં બેઠી છે ત્યાંના ત્યાં. પણ રાજજી એક વાત લખી દીધી ને, સોએ ભેલે. આ એક કન્ફ્યુઝન કરી નાખ્યું પાછું. સોએ ભેલે, જાગસી ભેલે. એટલે બધા હાથે જાગવાનું પરમધામમાં. ત્યાં સુધી અહીં જ રહેવાનું ને આપણે તો. જે આત્મ જાગૃત થઈ એની નજર ખેલ તરફથી હટી. ભાઈ, પર આત્મ એની નજર ખેલમાં છે. ખેલમાં કોના પર? આમાંના કોઈ એક તન પર. ધ્યાનથી સુંદર સાજી. પરાત્મની નજર બધા ઉપર નથી. મૂળ મિલાવવામાં બેઠેલી એક આત્મ આ સંસારના કોઈ એક તનના માધ્યમથી જ ખેલ જોઈ રહી છે. એ બધાને નથી જોઈ રહી. સમજાય છે મારી વાત? હવે જેના સાથે જોડાઈ છે, આ દિલથી દિલનું કનેક્શન થઈ ગયેલું છે. આ દિલમાં જેટલું ઉપજે એટલું બધું જ પરાત્મના દિલમાં પહોંચે. દિલથી દિલનું કનેક્શન છે. જેમ ઘણી વાર કહું, આ કેમેરાની કેપેસિટી કેટલી? આપણું શરીર અને આપણા શબ્દો આખી દુનિયામાં પહોંચાડે એટલું જ કરે ને ભાઈ. આ કેમેરો એની કેપેસિટી કેટલી?
આ શરીર અને આ શબ્દો આખી દુનિયામાં પહોંચાડે, દિલમાં શું ચાલી રહ્યું છે એ પહોંચાડી શકે ના. તો રાજ્યે જે વાત અહીં કેમેરો મૂક્યો છે ને, એ કેમેરામાં કેપેસિટી એટલી છે કે આ તન, એની અંદર આ શબ્દો અને એની અંદરના વિચારો પણ ત્યાં પ્રગટ થઈ રહ્યા છે. દિલમાં જે કંઈ ચાલી રહ્યું છે એ બધું એમ ને એમ રાજ્યના દિલમાં દેખાઈ રહ્યું છે. અને પરાતમ એ રીતે આ એક એક વ્યક્તિના માધ્યમથી ખેલને ત્યાં બેઠા બેઠા જોઈ રહી છે. હવે જેવી એને નજર હટી, ક્યારે હટે? આ દિલમાં ઉપજે કે હું તો બ્રહ્મ સૃષ્ટિ છું. આ દિલને પરમધામ દેખાય, આ દિલને પોતાના મૂળ સ્વરૂપનું ભાન થાય, આ દિલને મૂળ મિલાવો દેખાય. રાજ્ય સાથે કરેલી અનંત પ્રેમમયી લીલાઓનો રસાસ્વાદન આ દિલની અંદર જેમ જેમ ભરાતું જાય, આ દિલમાં જે છે એ પરાતમના દિલમાં પહોંચે અને પરાતમ જાગ્રત. પછી જાગ્રત થયા પછી મૂળ મિલાવો એમને એમ રહેશે. જે આત્મ જાગ્રત થઈ ગઈ એ ત્યાંથી ઊભી થઈને પછી દોડતી નહીં થઈ જાય. એ ત્યાં બેઠા બેઠા એની નજર ખેલમાંથી હટી ગઈ. એમ એક 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 કરતા જ્યારે બધી રૂહોની આત્મ ખેલમાંથી હટી, એ જ ક્ષણે ધની મહામત હંસ તાલી દે, સાથ ઉઠા હંસતા સુખ લે, ઉઠ કે નાહીએ જમનાજી કીજે સકલ સિંગાર. એ જ ક્ષણે ખેલ ખતમ. આવી રીતે સોએ પેલે જાગસી પેલે. આપણે આજે જાગી જવું છે મારા સાથીઓ. ખેલ બસ આપણા માટે અટકાઈ રહ્યો છે. એમ માનો કે મારા એક માટે અટકાઈ રહ્યો છે. મારે તૈયારી કરવી છે. આજે જ મારે આમાં લાગી જવું છે. મારા સિવાય બીજા કોઈનું કામ નથી. આજે રાજ્ય કોને કહી રહ્યા છે આ વાતો? કોને કહી રહ્યા છે? મને, આપણને નહીં. જેને એ લીધું કે મને કહી રહ્યા છે એને ચોટ લાગશે. કારણ કે સૌનું એ કોઈનું નહીં, મારું એ જ મારું. સમજાય ને? સૌનું એ કોઈનું નહીં, પરમધામ કોનું? બસ જ્યાં સુધી આ દૃઢ ભાવ નહીં આવે કે મારું છે, ત્યાં સુધી એના પ્રત્યેનો લગાવ પણ આપણને નહીં આવે. રાજ્ય કે છે તું જાગત હૈ કે નિંદ में करके देख विचार विद सारी आंकी કહો ઇન જીમી કે પ્રકાર. આવી રીતે કે છે તને આત્મ જાગૃતિ મારે કરાવી છે અને એના માટે આ બધું જ ગોઠવણ કરેલી છે. હવે તું તૈયાર થઈ જા. હવે તું યાદ કરી લે રાજ્ય સાથે કરેલી આપણી અનંત અનંત લીલાઓને. પરમધામની અંદર જે મસ્તી કરતા હતા એ મસ્તીને યાદ કરી લે. અનંત સુખ પ્રાપ્ત કર્યા છે. પરમધામના 25 પક્ષ મારા માટે છે સાથીઓ. એ 25 પક્ષની લીલા મારી અને મારા પ્રિયતમ વચ્ચેની લીલા છે. એક એક સુખ રાજી કેવા વાણીની અંદર આપણને આપે છે, એ સુખોને યાદ કરી લઈએ. યાદ આવે કશું એમાંથી આપણને? એમાં મેં અહીંયા મોબાઈલમાં પ્રેક્ટિકલ કરીને બતાવ્યું હતું કે ત્રીજી ભોમના ઝરોખે હું મારા રાજ્ય સાથે કેમ કરીને ઊભી છું. જ્યાં સુધી એ યાદ નહીં આવે ત્રીજી ભોમનો ઝરોખો ને એ મહેરાબ ને ચાંદની ચોકમાં ઉભેલા અનંત પશુ પક્ષીઓની જ્યાં સુધી શુદ્ધ નહીં આવે ત્યાં સુધી એનો આનંદ કેમ કરીને આવે? માયાનો કોઈ એવું ગહેરો નશો ચડી ગયો છે કે યાદ દેવડાવતો પણ યાદ આવતું નથી. કાં તો કમી અમારામાં છે અને કાં તો કમી તમારામાં છે. ચિતવન સિવાય આનો કોઈ વિકલ્પ છે જ નહીં. વાણી મંથન, ચિતવન અને રહેણી. જીવન પરિવર્તન માટે આ 3 વસ્તુઓ અતિ આવશ્યક છે. ફરી ફરીને સમજો સુંદર સાજી. વાણી મંથન, વાણી વાંચન નહીં કહેતો હું, વાણી મંથન, ચિતવન અને રહેણી. સૌથી મુશ્કેલ કામ કયું લાગે આપણને આમાં? સૌથી મુશ્કેલ કામ
બસ તો જે મુશ્કેલ કામ છે એ તરફ આપણે આપણું ધ્યાન આપીએ કે મુશ્કેલ કામ શું છે મારા માટે, રહેણીને તો આજથી બદલાવ લાવીએ, આજથી જ આપણામાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરીએ તો રહેણી આપમેળે બદલાશે. નહીં બદલાય? કઈ પરિવર્તન લાવશું? કઈ વસ્તુઓનું? સૌથી વધારે આપણને પેલા પોતાનું શું કહેવાય અવલોકન કરો, પોતાનું અવલોકન કરો કે મને સૌથી વધારે મારું ધ્યાન ક્યાં જાય છે. સુંદર સુધી પ્રેક્ટિકલ વાતો સમજાઈ રહ્યો છું. વાણી તો બહુ સમજ્યા આપણે. પ્રેક્ટિકલ વાતો કે આખો દિવસ પોતાની જાતને અવલોકન કરો, પોતાનું નિરીક્ષણ કરો, પોતાનું નિરીક્ષણ કરો કે મારું ધ્યાન આખો દિવસ સૌથી વધારે વખત કયા વિષયમાં જાય છે, શામાં જાય છે મારું લક્ષ્ય આખો દિવસ. આખો દિવસ વધુમાં વધુ મારી પ્રવૃત્તિ કઈ છે? નોકરી ધંધો કરતા એ પ્રવૃત્તિની વાત નથી કરતો હું, એ તો કરવું પડે. નોકરી ધંધો રોજગાર ખેતીવાડી એ જે કરીએ છીએ એને અટકાવવાની વાત નથી, પણ મારું વૈચારિક રીતે આખો દિવસ મારા દિલમાં કેવા કેવા વિચારો આવ્યા કરે છે, અને જેના વિચારો આવતા હોય એ વિચારોને આપણે ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરીએ. ગુણાંગ ઇન્દ્રિયોને દિશા બદલવાની છે. સુંદર સાજી, મનને કાબૂમાં કરવું એ બહુ જ મુશ્કેલ કામ છે. બધા જ સાધુ સંતો, ઋષિ મુનિઓ કે બધા પ્રવક્તાઓ એક જ વાત કરતા હશે, મનને કાબૂ કરો, મનને કાબૂ કરો. મન કાબૂ થતું જ નથી, કારણ કે એને અનંત અનંત વિચારો દિશાઓમાં આપણે ડાયવર્ટ કરી નાખી. ચારે દિશાઓમાં મનને ફેલાયેલું છે આપણું. એને એક દિશા આપી દો. થાય એવું? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આજે મજા કેમ નથી આવતી? આપણે મનને દિશા આપવી છે. હું એક્ઝામ્પલ આપું. મને કે હમણાં ગ્રામ પંચાયતની ચૂંટણી આવે, ખાલી ફોર્મ ભરી આવજો. અરે ફોર્મ ના ભરતા, ખાલી ફોર્મ ભરવાનો વિચાર કરજો કે આ વખતે તો સરપંચની ચૂંટણી લડવી છે. બસ લેડીઝ સીટ હોય તો આપણે વિચાર કરજો, અને જનરલ સીટ હોય તો આપણે વિચાર કરજો. ખાલી ચૂંટણી લડવી છે એટલો વિચાર કરતા સાથે મન તમને કલાકમાં તો સરપંચ બનાવી દેશે, પછી તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય બનાવી દેશે, ત્યાંથી વિધાનસભામાં પહોંચાડી દેશે, લોકસભામાં પહોંચાડી દેશે, અને બહુ કઈ મારા જેવો વધારે મજબૂત હોય તો પ્રધાનમંત્રી પણ બનાવી દેશે. હા, સપના આપું છું હું સપના જ વેચું છું. મનને તમે જે દિશામાં ડાયવર્ટ કર્યું, મન એ દિશામાં દોડ્યા જ કરશે, પૂર્ણ ગતિથી દોડ્યા કરશે. હવે તમે એ જ મનને પરમધામનું લક્ષ્ય આપી દો, એ જ મનને રંગમહોલનું લક્ષ્ય આપી દો. ક્યારેક પુખરાજને સમજવાનો પ્રયત્ન કરો, ક્યારેક માણેકને સમજવાનો પ્રયત્ન કરો. ડાયવર્ટ કરો ને મનને એ દિશામાં, તો મન એ દિશામાં એટલી ઝડપથી ગતિ કરશે. એવું બને? બિલકુલ આવું થાય છે. પ્રયત્ન કરી જોજો. અરે ચૂંટણીઓ ના આવે તો કંઈ નહીં, શેર બજારમાં એક 5,000 રૂપિયાના શેર લઈ લેજો. સાહેબ 1 કલાક પછી તો મુકેશભાઈને સામે મિટિંગ ના કરતા હોય તો મને કહેજો. 1 કલાક પછી, 1 કલાક પછી તમે મુકેશભાઈ સાથે મિટિંગ કરતા થઈ જશો. મન એટલી ગતિએ દોડે છે, તો શા માટે એ જ મનને આપણે દિશા આપી દઈએ, પરમધામ તરફ દોડીએ. આ એવી ગાડી છે જેનું સ્ટેરિંગ આપણા હાથમાં છે, પણ બ્રેક ફેલ થઈ ગયેલી છે. ડ્રાઈવરોને ખબર પડે કે બ્રેક ફેલ થઈ ગઈ હોય, બચવું કેમ કે સ્ટેરિંગ આપણા હાથમાં છે, બચાઈને નીકળી જાઓ. આપણી બ્રેક ફેલ થઈ ગયેલી છે મનની.
એ 1000 જગ્યાએ દોડાદોડ કરાવશે. સ્ટીરિંગ આપણા હાથમાં છે, ક્યાંય ભટકાવા નથી દેવું. એને આપણે માર્ગ આપવો છે. બસ આ માર્ગ આપણને આપવા માટે રાજજી વાણી આપી કે આ વાણીના આધારે તું તારો માર્ગ નિશ્ચિત કરી દે. તારું મૂળ સ્વરૂપ તારું ક્યાં છે એ તું નિશ્ચિત કરી લે. તું કોણ આઈ ઇત ક્યોં કર, કહા હે તેરા વતન, નાર તું કોણ ખસમ કી, દ્રઢ કર કહો વચન. બસ આટલું તું દ્રઢ કરી લે, આ વાત તું પાક્કી કરી લે. રાજ્ય કહે છે તારી આત્મ જાગૃત થવામાં ક્યાંય કોઈ મુશ્કેલ નહીં પડે. આપણે સૌ આ જ માર્ગે આગળ વધી અને આત્મ જાગૃતિ તરફ વધીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આજે આટલું સ્વીકાર કરો સુંદર સાજી. ફરી કોઈ વાર બેસીશું વરાગણની વાતો. આજે આટલું.